ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક 2 લાખની આવક મેળવતા ડગેરિયા ગામના ખેડૂત શ્રી રાકેશભાઈ પરમાર પ્રાકૃતિક ખેતીથી પકવેલા શાકભાજી સ્વાદિષ્ટ અને અનાજ ગુણકારી ખેડૂત શ્રી રાકેશભાઈ પરમાર દાહોદ ડગેરિયા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી રાકેશભાઈ હિંમતભાઈ પરમાર આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે। પ્રાકૃતિક ખેતીમાં તેમણે પોતાના એક ખેતરમાં આંબાવાડી કરેલી છે। ઋતુ પ્રમાણે ઘઉં, ચણા, મકાઈ, ડાંગર, ફળફળાદી સહિત શાકભાજી પણ કરી રહ્યા છે, જે ખેતીમાંથી તેઓને વાર્ષિક 2 લાખથી વધુની આવક થઈ રહી છે। ખેડૂત શ્રી રાકેશભાઈ પરમાર સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે આત્મા પ્રોજેક્ટમાં જોડાઈને મેં આત્મા દ્વારા આપવામાં આવતી તાલીમો લીધા બાદ મારા ઘરે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી। સૌપ્રથમ મેં શાકભાજીમાં પ્રયોગ કર્યો, જેનાથી મને ઘણો સારો ફાયદો થયો। ત્યારબાદ મેં મારા ખેતરમાં અનાજ હોય, શાકભાજી હોય કે ફળફળાદીના વૃક્ષ હોય, તમામ ગાય આધારિત બનાવેલ જીવામૃત, ધન જીવામૃતનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી કરું છું। અમારા ખેતરમાં ક્યારેય પણ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતો નથી। વધુમાં તેમણે કહ્યું હતું કે મારા ખેતરમાં આંબા, લીંબુ, જામફળી, રામફળ, સીતાફળ, પપૈયા, કૈડા, સરગવો, ચંદન, શાક સહિતના વૃક્ષોનું વાવેતર કરેલ છે। સાથે જ શાકભાજી, રીંગણ, ટામેટા, ભીંડા, ડુંગળી, લસણ, ફ્લાવર સહિતની ખેતી કરેલી છે। આજે મારા ખેતરમાં રાસાયણિક ખાતર ને દવા વગર પકવેલા શાકભાજી સ્વાદિષ્ટ અને અનાજ પણ ગુણકારી છે। જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓને હું વિનંતી કરું છું, આ રાસાયણિક ખાતર અને દવા છોડી આપણે સૌ ગાય દરેક પ્રાકૃતિક ખેતી કરીએ, જેનાથી આપણે અને આપણી પરિવારને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી છે, સાથે જ જમીનને ફળદ્રુપ બનાવીએ।